હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 8 માં ગણિત વિષય પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓમાં આપણે બધી સંખ્યાઓ પહેલા જોઈશું, કઈ કઈ સંખ્યાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. અને ચેનલ પર નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરી દેજો. તો જો હવે આપણે જોઈએ સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે એ બધી સંખ્યાઓનો અભ્યાસ આપણે આજે કરીશું. એ સમય સંખ્યાઓ પહેલા કઈ સંખ્યાઓ આવશે? તો ફર્સ્ટ સંખ્યા આવશે પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? તો પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા તમે બીજી કઈ સંખ્યા વડે દર્શાવી શકો છો? તો પ્રાકૃતિક સંખ્યા તમે બીજી સંખ્યા વડે કઈ? તો ગાણિતિક સંખ્યા. કઈ સંખ્યા? ગાણિતિક સંખ્યા. બરોબર, કઈ સંખ્યા? ગાણિતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો પ્રાકૃતિક સંખ્યાને ગાણિતિક આપણે ગણીએ કઈ રીતે? 1 2 3 4 5 6. તો એ બધી કઈ સંખ્યા હશે? ગાણિતિક સંખ્યા. 1 2 3 4 5 એમ ક્યાં સુધી આવશે? અનંત સુધી સંખ્યાઓ આવે. ક્યાં સુધી આવશે? અનંત સુધી સંખ્યાઓ આવી શકે છે. આ સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવાશે? તો પ્રાકૃતિક સંખ્યા અથવા નેચરલ સંખ્યા એટલે n વડે પણ તમે દર્શાવી શકો છો. બરોબર. બીજી સંખ્યા આવશે પૂર્ણ સંખ્યા. બીજી કઈ સંખ્યા? તો પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો જો અહીંયા કઈ કઈ સંખ્યા ગાણિતિકમાં 1 2 3 4 5 એ બધી સંખ્યા. આમાં એક સંખ્યાનો વધારો થશે. કઈ સંખ્યા આવશે વધારાની? 0. અને પછી 1 2 3 4 5 આ રીતે આમાં પણ ક્યાં સુધી? અનંત સુધી સંખ્યાઓ આવે છે. તો આ કઈ સંખ્યાઓ થઈ? પૂર્ણ સંખ્યાઓ. પછી પૂર્ણ સંખ્યા પછી આવશે પૂર્ણાંક. કઈ સંખ્યાઓ? તો પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો પૂર્ણાંક સંખ્યાઓમાં આવશે કઈ? તો ઋણ સંખ્યાઓ આવશે. કઈ? એ પણ અનંત સુધી. -3 -2 -1 0 1 2 3 આમ પણ કેટલા સુધી? અનંત સુધી વિસ્તરાયેલી હોય છે. તો જો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યા આવશે? તો ઋણ પૂર્ણાંક સંખ્યા, પછી 0 અને પછી આવશે ઘન સંખ્યાઓ. તો ત્રણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. કઈ કઈ સંખ્યાઓ? તો ઋણ, 0 અને ઘન. આ ત્રણેય સંખ્યાઓનો સમાવેશ કઈ સંખ્યાઓમાં થાય છે? તો પૂર્ણાંક સંખ્યાઓમાં. હવે આવશે અપૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા હવે અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યાઓ. તો અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? પહેલા તો એ સમજવું જરૂરી છે. તો અપૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો અપૂર્ણાંક સંખ્યાઓ કયા સ્વરૂપમાં હોય? તો જે સંખ્યાઓ p by q અને does not is equal to 0 હોય ત્યારે કઈ સંખ્યા બનશે? ત્યારે પૂર્ણાંક, ત્યારે અપૂર્ણાંક સંખ્યા બને છે. જો આમાં બીજી પણ શરતો લાગુ પડે છે. કઈ રીતે યાદ રાખી શકાય? કે p જે છે તો p કયા સ્વરૂપમાં હશે? પૂર્ણ સંખ્યામાં હશે. કઈ સંખ્યામાં? પૂર્ણ સંખ્યામાં. અને q હશે પ્રાકૃતિક સંખ્યામાં. કઈ સંખ્યામાં? તો પ્રાકૃતિક સંખ્યામાં હશે. તો જો આપણે ઉદાહરણ રીતે સમજીએ તો કઈ કઈ સંખ્યાઓ હોઈ શકે? તો લખીએ કે 8 ભાગ્યા 12, પછી લખીએ 15 ભાગ્યા 26, 0 ભાગ્યા 8, 400
16 ભાગ્યા 916 બરોબર આ રીતે તમે કોઈ પણ સંખ્યાઓ લખી શકો છો પણ સરળ સમજવાની ઉપર જે સંખ્યા હશે તો ઉપર કઈ સંખ્યા આવશે હંમેશા p પૂર્ણ સંખ્યામાં આવશે અને q કયા સ્વરૂપમાં આવશે q સ્વરૂપમાં આવશે બરોબર q કેવો 0 આવવો જોઈએ નહીં આ રીતની કોઈ પણ સંખ્યા બનશે નહીં બરોબર આ રીતની સંખ્યા બને નહીં બરોબર તો એટલું યાદ રાખવાનું કે ક્યારે પણ q શું ના હોવો જોઈએ 0 હોવો જોઈએ નહીં હવે આપણે આગળ જોઈશું અપૂર્ણાંક સંખ્યાઓ જોઈ લીધી એવી જ રીતે કઈ સંખ્યાઓ આવે છે તો સમય સંખ્યાઓ તો ચલો સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું તો સમય સંખ્યાઓમાં પણ કઈ સંખ્યાઓ આવશે કયા સ્વરૂપમાં તો p / q સ્વરૂપમાં તે પણ સંખ્યાઓ આવે છે તો ચલો તો સમય સંખ્યા તો સમય સંખ્યાઓ કોને કહેવાય તો જે સંખ્યા p by q અને does not is equal to 0 હોય q p by q અને q કેવો હોવો જોઈએ તો 0 ના હોવો જોઈએ તો q does not is equal to 0 હોય તો તેવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય સમય સંખ્યા કહે છે બરોબર અને આને પણ અસમય સંખ્યામાં આપણે જે શીખ્યા હતા ઉપર કઈ સંખ્યા આવશે પૂર્ણ સંખ્યા અને નીચે આવશે પ્રાકૃતિક સંખ્યા તો આમાં પણ આપણે એ રીતે સમજી શકીએ કે p કેવો આવશે પૂર્ણાંક અને q કેવો આવશે એ પણ પૂર્ણાંક પણ શું 0 આવશે નહીં q 0 હશે નહીં જો આપણે એક્ઝામ્પલ ઉદાહરણ રીતે સમજીએ કે ઉદાહરણ રીતે કઈ સંખ્યાઓ બની શકે તો જો સમય સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓ દીધી ઋણ શૂન્ય અને ઘન સંખ્યાઓ તો આમાં ઋણ સંખ્યા પણ સમાવેશ થાય છે તો જેમ કે 8 ભાગ્યા લખીએ આપણે તો 15 પછી -27 ભાગ્યા 68 0 ભાગ્યા 6 પછી 4016 ભાગ્યા 8880 આ પણ માઈનસ માઈનસ તમે લખી શકો છો તો તમે જો પૂર્ણાંક સંખ્યાઓમાં પણ આ રીતે સમય સંખ્યાઓમાં પણ કઈ ઉપર પણ પૂર્ણાંક સંખ્યા આવશે નીચે પણ પૂર્ણાંક સંખ્યા આવશે પણ શરત એટલી હોવી જોઈએ કે 0 q કયો 0 આવવો જોઈએ નહીં બસ તમારે એટલું જ યાદ રાખવાનું છે અને જો પછી બીજું કે અમુક પૂર્ણાંક સંખ્યાઓ આ ખાસ નોંધ લેવાની છે કે અપૂર્ણાંક સંખ્યા અથવા તો દરેક અપૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા હોય છે અથવા તો કહેવાય છે દરેક અપૂર્ણાંક સંખ્યાને શું કહેવાય સમય સંખ્યા કહી શકાય છે કારણ કે દરેક અપૂર્ણાંકમાં કઈ કઈ સંખ્યા આવતી હતી ધન સંખ્યાઓ આવતી હતી તો આમાં ધન પણ આવે છે બરોબર ધન સંખ્યાઓ પણ આવે છે અને બીજું શું કે સમય સંખ્યામાં અમુક સંખ્યાઓ ને અપૂર્ણાંક સંખ્યા પણ કહે
છે બરોબર. અમુક સંખ્યાઓ હોય સમય સંખ્યાઓમાં અમુક સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યા પણ દર્શાવી શકાય છે. જેમ કે જો 8 ભાગ્યા 15 એને સમય સંખ્યા પણ કહેવાય, અસમય સંખ્યા પણ કહેવાય. 0 ભાગ્યા 6 એના પણ સમય સંખ્યા કહેવાય, અપૂર્ણાંક સંખ્યા કહેવાય. આ અપૂર્ણાંક સંખ્યા કહેવાય. પછી આપણને જો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ, તો આપણને કેવી સંખ્યા બની? અપૂર્ણાંક સંખ્યા બની. તો આ રીતે તમે સમય સંખ્યાઓ આપણે કઈ કઈ સંખ્યાઓ ભણ્યા? તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓ. તો જો બધી સંખ્યાઓ આપણે એક વખત લખી દઈએ કે જો પહેલી કઈ સંખ્યા આપણે? તો પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યામાં શું યાદ રાખવાનું? તો 1 2 3 બધી કેવી સંખ્યાઓ આવશે? ઘન સંખ્યાઓ. પછી બીજું પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં શું કઈ સંખ્યાનો સમાવેશ થાય વધારે? 0 1 2 3. આપણા કઈ કઈ સંખ્યાઓ આવશે? તો શૂન્ય અને ઘન સંખ્યાઓ. પછી ત્રીજું ભણ્યા પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો -3 -2 -1 0 1 2 3. આ બધી કઈ સંખ્યાઓ થઈ? તો જો ઋણ સંખ્યાઓ. પછી શૂન્ય અને ઘન સંખ્યાઓ. પછી ચોથી સંખ્યા ભણ્યા આપણે અપૂર્ણાંક. તો અપૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો p/q સ્વરૂપવાળી સંખ્યાઓ. એટલે કે કઈ કઈ સંખ્યા આવશે? 1/2 કરો, 3/5, 0/6. આ બધી સંખ્યાઓ કઈ આવશે? તો અપૂર્ણાંક સંખ્યાઓ. અને q કયો ના હોવો જોઈએ? q does not is equal to 0. પછી પાંચમી સંખ્યા ભણે આપણે તો સમય સંખ્યા. સમય સંખ્યામાં શું હતું? એમાં પણ p/q સ્વરૂપ. બંને સંખ્યાઓ કેવી હોય? પૂર્ણાંક સંખ્યાઓ. તો આમાં પણ કઈ કઈ સંખ્યા આવી શકે? તો લખી શકાય તમે આના લખી શકો કે 1/2, પછી -3/5, 0/6, -16/, -25. આ બધી પણ કઈ સંખ્યાઓ થઈ? સમય સંખ્યાઓ. તો જો તમને MCQ માં ઉદાહરણમાં ખાલી જગ્યાઓમાં ખરા ખોટામાં આ એક વસ્તુ પૂછાઈ શકે કે દરેક અથવા તો તમામ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય, એવું તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો શા કહેવાય? કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે છે? ઘન. અને પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યા આવે છે? ધન. તો બધી પ્રાકૃતિક સંખ્યા શેમાં સમાવેશ થાય? પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. એ જ રીતે જો પ્રાકૃતિક પૂર્ણમાં સમાવેશ થાય તો બધામાં પણ સમાવેશ એનો થશે. એ રીતે પૂર્ણ સંખ્યાનો દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો હા કહેવાય. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? શૂન્ય અને ઘન સંખ્યાઓ. તો એ જ રીતે પૂર્ણાંક સંખ્યામાં પણ શૂન્ય અને ઘન સંખ્યાઓનો સમાવેશ થાય છે. એ માટે દરેક પૂર્ણાંક સંખ્યાઓને પણ દરેક પૂર્ણ સંખ્યાઓને પણ કઈ સંખ્યાઓ કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. પછી આગળ જોઈએ તો જો દરેક પૂર્ણાંક સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય? તો ના. કેમ? કારણ કે અપૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ આવતી નથી. એ માટે બરોબર અમુક સંખ્યાઓને ખાલી અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાશે. પછી દરેક પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા નહીં, દરેક સંખ્યાઓ શેમાં સમાવેશ થાય છે? સમય સંખ્યામાં સમાવેશ થાય છે. જો તમારે શોર્ટમાં યાદ રાખવું હોય અથવા તો એમ પણ પૂછે બીજી રીતે પૂર્ણ સંખ્યાનો સમાવેશ શું પ્રાકૃતિક સંખ્યામાં થાય છે? તો ના. કેમ ના? તો જો પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યા આવે છે? શૂન્ય, જે પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી, એટલે એનો સમાવેશ થશે નહીં. તો તમે જો આ ક્રમ યાદ રાખવાનો તો પહેલી કઈ આવશે? પ્રાકૃતિક, બીજી આવશે પૂર્ણ સંખ્યા, ત્રીજી આવશે પૂર્ણાંક, ચોથી આવશે અપૂર્ણાંક અને પાંચમી આવશે સમય સંખ્યાઓ. તો જો તમે ઉપરથી નીચે જશો ત્યારે શું આવશે? બધામાં સાચું. અને નીચેથી ઉપર જશો ત્યારે શું આવશે? ખોટું.
હા, આમાં અમુક સંખ્યાઓ જે અપૂર્ણાંક કહી શકાય, અમુક અમુક જ, બધી પૂરેપૂરી તો આવતી નથી. તો આ રીતે અપૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, બધી સંખ્યાઓ આપણે આજે અભ્યાસ કર્યો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો. આવતા લેક્ચરમાં આપણે આના વિશે એક્ઝામ્પલ ચલાવીશું. ધન્યવાદ.